જે અમિત શાહ સંસદમાં બોલ્યા આંબેડકર 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 એક ફેશન છે એ, અને એમણે એવી વાત કરી કે જો આટલું નામ તમે જો ભગવાનનું લેતા હો તો સ્વર્ગમાં તમને વાસ મળે 7 જન્મ સુધી. આ તદ્દન સેકન્ડો કરોડોના દિલને લાગણી પહોંચાડે એવું સ્ટેટમેન્ટ હતું. આટલો મોટો માણસ, એક દેશનો ગૃહમંત્રી, જ્યારે આંબેડકરની હસી ઉડાવતા હોય ત્યારે દેશના કરોડો શોષિતો, પીડિતો અને મહિલાઓની લાગણી દુભાણી છે. અને અમારે અત્યારે થરાદ તાલુકાની અંદર વાવ, થરાદ, સુઈગામના તમામ દલિત એક્ટિવિસ્ટો, કોઈ પણ રાજકીય પાર્ટીના માણસો આમાં નથી, દલિત એક્ટિવિસ્ટો, ઓબીસી એક્ટિવિસ્ટો, આદિવાસી એક્ટિવિસ્ટો, મહિલાઓ તમામ ભેગા થઈને અમે માગણી મૂકીએ છીએ કે આટલા મોટા પદ ઉપર રહેલો જો માણસ આ રીતની જો બાબા સાહેબની ટિપ્પણી કરતા હોય, બાબા સાહેબની મહાનતાને હનન કરે એવી ટિપ્પણી કરતા હોય, એને ખબર નથી કે બાબા સાહેબ શું છે. બાબા સાહેબ એક કંતાન ઉપર બહાર ભણેલો માણસ, એટલી બધી ડિગ્રીઓ લીધેલો કે અત્યારે વિશ્વ વિભૂતિ માણસ છે, હતા મહાપુરુષ હતા, અને એમની સામે જો આવી ટિપ્પણી કરતા હોય એને વખોડી કાઢીએ છીએ. અને અમારી માગણી છે કે જો અમિત શાહ રાજીનામું નહીં આપે, અમિત શાહનું રાજીનામું નહીં સ્વીકારવામાં આવે, અમિત શાહની પદ ઉપરથી હટાવવામાં નહીં આવે તો આખા દેશ ભડકે બળશે અને ઉગ્ર આંદોલન થશે. અમારી ચેતવણી છે. અને વાવ, થરાદ, સુઈગામમાં અમે કોલ આપ્યો છે કે 20 દિવસ પછી જો અમિત શાહનું રાજીનામું નહીં લેવામાં આવે, અમિત શાહ માફી નહીં માગે તો ઉગ્ર આંદોલન થશે. અને તમામ દલિત સંગઠનો, તમામ આદિવાસી સંગઠનો, તમામ ઓબીસી સંગઠનો, તમામ ઘરથી મહિલાઓ નીકળી જશે અને અહીંયા આવીને આંદોલન કરશે. એટલા માટે અત્યારે આવેદનપત્ર થરાદ કલેક્ટર કચેરીમાં આપ્યું છે. અને અમિત શાહ જે કંઈ બોલે છે એ મોઢું સંભાળીને બોલવાની જરૂર છે. આ મંચ ઉપરથી હું કહું છું, આ હજારો સેકન્ડોના અવાજ તરફથી કહું છું કે તમામની જે લાગણી દુભાણી છે એને અમે ક્યારેય પણ સહન કરવાના નથી. અને ભારતીય જનતા પાર્ટીના મુરબ્બી વડીલશ્રીઓએ પણ વિચારવાની જરૂર છે કે આવા જે માનસિકતા, ગંદી માનસિકતા ધરાવતા કીડાઓને હકલપટ્ટી કરવી જોઈએ પક્ષમાંથી. અમારો આજે રિવાજ છે. અને આવા માણસોને જે રસ્તા ઉપર બેસાડ્યા છે એમને કે તમે મહાવીર મહાવીર કરી અને આજની તારીખમાં સ્વર્ગમાં પહોંચો, અમારે જરૂર નથી. સ્વર્ગમાં પહોંચો, તમારી કોઈ જરૂર નથી. અમારો જે ભગવાન છે, અમારો જે આત્મા છે, અમારા જે ભારતના મુક્તિદાતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે અને કાયમ માટે રહેશે. જય ભીમ.